ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 63. મહર્ષિ રમણના આશ્રમમાં. પૂના પેક્ટ. મહાત્મા ગાંધીને જેલમાંથી મુક્તિ અને એ સમયના રાજકીય દબાણના કારણે 1933 પછી દેશનું વાતાવરણ ઠંડુ થવા લાગ્યું. જેલમાંથી છૂટ્યા પછી તરત ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી દીધી. પોતાના આંતરિક સહયોગીઓ વચ્ચે એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી કે કોઈ પણ આંદોલન લાંબા સમય સુધી ન ખેંચવું જોઈએ. લોકો થાકી જાય છે, કંટાળી તથા ત્રાસી જાય છે. આરોહ અને અવરોહ દ્વારા તેમાં તીવ્રતા લાવવી જોઈએ. એ દિવસોમાં બીજા વિશ્વયુદ્ધના વાદળો ઝળુંબવા લાગ્યા હતા. જર્મનીમાં હિટલરના રાજકીય ઉદય સાથે જ યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા. એમ કહી શકાય કે વિશ્વના પ્રતિસ્પર્ધી દેશો વચ્ચે સમસમી બંદૂકો તાકવાથી શરૂઆત થઈ ચૂકી હતી. છતાં પણ એવા લક્ષણો હજી સ્પષ્ટ જણાતા ન હતા કે માત્ર 2-4 મહિનામાં યુદ્ધ થઈ જાય. પરંતુ રાજકીય જાણકારો હવે અનુભવતા હતા કે જો હિટલરે જર્મનીમાં પોતાના પગ મજબૂત રીતે જમાવી દીધા તો તે બ્રિટિશ શાસન માટે એક પડકાર બની શકે છે. તો બીજી બાજુ ભારતમાં મહાત્મા ગાંધી દ્વારા આંદોલન પાછું ખેંચી લેવાના કારણે કાર્યકર્તાઓમાં થોડી હતાશા વ્યાપી ગઈ. તેમનું ધ્યાન અન્ય જગ્યાએ ખેંચાયું. ગાંધીજીએ લોકોના એ ઉત્સાહને રચનાત્મક દિશા ચીંધવા પહેલ કરી. તેમણે દલિત અને અસ્પૃશ્ય લોકો માટે હરિજન શબ્દનો પ્રયોગ કરવાનું શરૂ કરી દીધું અને એ જ નામથી એક છાપું પણ શરૂ કરી દીધું, જે આગળ જતા રાષ્ટ્રીય આંદોલનનું મુખપત્ર બની ગયું. આભડછેટ સમાપ્ત કરવા અને સમાજમાં તમામ શ્રેણીના લોકો માટે એક સમાન વાતાવરણ બનાવવા માટે તેમણે હરિજન ઉદ્ધાર કાર્યક્રમ શરૂ કરી દીધો. લોકો આ વિચારના સમર્થન માટે આગળ પણ આવ્યા તો કેટલાક વિરોધમાં પણ ગયા. આગ્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની તાત્કાલિક બેઠક રાખવામાં આવી. એ સમયે આ કાર્યક્રમને આગળ ધપાવવા અને વધુ વેગ આપવા યુવાનોની નજર ફરતી ફરતી જઈને શ્રીરામ પર પડી. આ બેઠકમાં છપકોવાળી ઘટના ઉછળી, અર્થાત અહીં એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમની હરિજન ઉદ્ધાર માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિને બિરદાવી. શ્રીરામે કહ્યું, મને સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી સાથે નિભાવીશ, પરંતુ પાછળ હટીશ નહીં. મારે તેને માટે ઓછામાં ઓછા 2 અઠવાડિયાનો સમય જોઈએ. તેમના સાથીદારોએ પ્રશ્નાર્થભરી દ્રષ્ટિએ તેમની સામે જોયું. શ્રીરામે કહ્યું, હું થોડા દિવસ માટે પ્રવાસ પર જવા ઈચ્છા ધરાવું છું. તેમના સાથીદારોએ કહ્યું, આ પ્રવાસ સાથે હરિજન સેવાનું કામ પણ ચાલી શકશે. તેને માટે જુદો સમય કાઢવાની જરૂર નથી. શ્રીરામે કહ્યું, એ રીતે કામ ચાલતું રહેશે, પરંતુ લોકોને સંગઠિત કરી સ્થાનિક ધોરણે કંઈ પણ કરી શકવું મુશ્કેલ થઈ પડશે. શ્રીરામે એનાથી વધુ એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. તેઓ પ્રવાસ પર જવાની તૈયારીમાં લાગી ગયા. તિરુપતિની પાસે જ અરુણાચલ નામનો રમણીય પર્વત આવેલો છે. તેના સાનિધ્યમાં તિરુવર્ણમલ્લેની પાસે એક આશ્રમનું તીવ્ર ઝડપે બાંધકામ ચાલી રહ્યું હતું. એટલી જ ઝડપે તેનો વિકાસ પણ થઈ રહ્યો હતો. એ આશ્રમના વડા સંત મહર્ષિ રમણની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. તેમને મળવા માટે, તેમના દર્શન માટે દેશ દેશાંતરથી સેંકડો જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, દર્શનાભિલાષીઓ વગેરે મનને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ શોધવા આવતા રહેતા. હજી હમણાં જ થોડા વર્ષ પહેલા આ આશ્રમનો આરંભ થયો હતો, પરંતુ ઋષિલોકમાં વૈભવ અરુણાચલ પર ચારે તરફ ફેલાવા લાગ્યો હતો. એક દિવસે શ્રી રામને અરુણાચલ જવાની પ્રેરણા એક વિચિત્ર પ્રકારના અનુભવ દ્વારા જાગી. જે દિવસે તેમણે પ્રવાસ પર જવાનો નિશ્ચય કર્યો, એ જ દિવસે વહેલી સવારે તેમને ધ્યાનમાં એક પર્વતનું શિખર દેખાયું. પર્વત બહુ ઊંચો ન હતો. એ હિમાલય યા કોઈ અન્ય જાણીતો ગિરી પ્રદેશ પણ ન હતો. 2,500 ફૂટ ઊંચો આ પહાડની ચારે બાજુ પથ્થરો વિખરાયેલા પડ્યા હતા. આ પથ્થરો એવી રીતે ફેલાયેલા હતા કે જાણે થોડા સમય પહેલા જ ત્યાં યુદ્ધ થયું હોય અને યોદ્ધાઓએ આ પથ્થરો વડે એકબીજા પર જબરજસ્ત પ્રહારો કર્યા હોય. પહાડીની ચારે બાજુ ઘટાદાર વૃક્ષો, નાગફણી, થોર, કાંટેદાર ઝાડી અને ધૂળથી છવાયેલા રસ્તા, પથરાળ જમીન વગેરે આ ધરતીની લાક્ષણિકતા હતી. અર્થાત આ બધું જ અહીં છવાયેલું હતું. ધ્યાનની સ્થિતિમાં જ એ પર્વતાળ પ્રદેશનો પ્રવાસ આગળ વધવા લાગે છે. એ જ ક્રમમાં વિશાળ મંદિર દ્રષ્ટિગોચર થાય છે.
આ મંદિરમાં અનેક તુંગ દ્વારો આવેલા છે. તેમાંનું એક દ્વાર 10 માળ જેટલું ઊંચું હતું. તેને પાર કર્યા પછી જ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકાય છે. 5 દરવાજા ધરાવતા આ ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ આ 5 દ્વાર પર ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા હતા. પરિક્રમા માર્ગમાં પાર્વતી, કાર્તિકેય, ગણેશ, નવગ્રહ, દક્ષિણામૂર્તિ અને અનેક પૌરાણિક શિવ ભક્તોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેઓ ઓળખી શકતા ન હતા કે આ વૈભવશાળી તીર્થ કયા પ્રદેશનું છે. પૂજાપાઠ અને સ્તુતિમાં ભક્તજનો જે સ્તુતિઓનો પાઠ કરી રહ્યા હતા એના દ્વારા જ જ્ઞાન થયું કે આ સ્થળ દ્રવિડ દેશ તામિલનાડુમાં આવેલ અરુણાચલ છે. ભગવાન શિવજીના વાહન નંદીશ્વરે પૃથ્વી પર કૈલાસના કેટલાક શિખરોની સ્થાપના કરી હતી. એમાંથી એક આ અરુણાચલ છે. એ જ સ્તુતિમાં એક શબ્દ શ્રીરામને સંબોધિત કરતો નિર્દેશ આપી રહ્યો હતો કે અહીંનો પ્રવાસ કરો. અરુણાચલ જ્ઞાન, ભક્તિ અને યોગરૂપ છે. ભગવાન શિવજીનું ભક્તિ સ્વરૂપ અહીં વ્યક્ત થયું છે. જ્ઞાન અને યોગનો ચિતાર લેવા માટે અરુણાચલની પરિક્રમામાં આવેલ રમણ આશ્રમમાં પધારો. અહીં મહર્ષિ પ્રતીક્ષા કરી રહ્યા છે. આ વાણી થોડીવાર થંભી જાય છે. પાછું સ્તુતિ જ્ઞાન ગુંજવા લાગે છે. પછી એ જ સ્વર સંભળાવવા લાગે છે. રમણ મહર્ષિએ ગણ્યા ગાંઠ્યા મહાપુરુષોમાંથી જે પૃથ્વી પર ઈશ્વરનો વૈભવ પ્રગટ કરવા માટે પ્રયત્નશીલ છે, યોગ્ય સમયે એ વિભૂતિઓનો પણ સંપર્ક કરવાનો છે. અત્યારે તો અરુણાચલના પ્રવાસની તૈયારી કરો. શ્રીરામે બધા કામ છોડી અરુણાચલ જવા દ્રઢ નિશ્ચય કરી લીધો. એ દિવસે યુવાન કાર્યકર્તાઓની મળેલી બેઠકમાં નવી જવાબદારીઓ મળી તો તેને થોડા સમય માટે સ્થગિત રાખવાનું કારણ પણ અંતઃકરણમાં પ્રગટેલ પ્રેરણા જ હતી. જો કોઈ બીજો સમય હોત તો શ્રીરામ પોતે જ આગળ વધી તેનો સ્વીકાર કરી લેત અને તેને પૂરી કરવા તરત જ લાગી જાત. નવી જવાબદારીઓમાંથી થોડા દિવસ માટે નિવૃત્તિ મેળવી શ્રીરામ 2 દિવસ પછી તિરુવર્ણમલઈ અરુણાચલનું તામિલ નામ જવા ચાલી નીકળ્યા. જવાબદારીઓમાંથી નિવૃત્તિ. અંતરદ્રષ્ટિથી જેવું દ્રશ્ય તેમણે નિહાળ્યું હતું એવું જ દ્રશ્ય અરુણાચલ આવ્યા પછી જોયું. અરુણાચલમાં આવેલા ભગવાન શિવજીનું મંદિર શિવના પંચતત્વ સ્વરૂપોમાં મુખ્ય અગ્નિ તત્વનું પ્રતીક. આ મંદિરોનો સમૂહ લગભગ 25 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલો હતો. આ મંદિરના પ્રાંગણમાં સૌથી પણ વધુ દરવાજા આવેલા હતા અને એટલા જ પ્રમાણમાં નાના મોટા મંદિરો આવેલા છે. અરુણાચલ પર ઠેર ઠેર ચારે તરફ જળાશયો આવેલા છે. વિભિન્ન મંડપો વચ્ચે સ્થિત દક્ષિણામૂર્તિનો મંડપ પહાડના દક્ષિણ ભાગમાં આવેલો છે. જાણે તે ઉપદેશ આપી રહ્યો ન હોય. શ્રીરામને મંદિરના પૂજારીએ તૂટી ફૂટી હિન્દી ભાષામાં એ સ્થળનું મહત્વ સમજાવ્યું. કહેવા લાગ્યા કે આ ખૂબ જ પવિત્ર સ્થળ છે. તમામ સ્થળોમાં તે સૌથી વધુ પવિત્ર છે. વિશ્વનું આ હૃદય છે. એને ભગવાન શિવજીનું અત્યંત ગુપ્ત અને પવિત્ર હૃદય કેન્દ્ર જાણો. પુરોહિતે એક પૌરાણિક પ્રસંગ પણ સંભળાવ્યો. તેના કહેવા અનુસાર જે રીતે ચંદ્ર તથા ગ્રહો નક્ષત્રો સૂર્ય પાસેથી પ્રકાશ ગ્રહણ કરે છે, બરાબર એ જ રીતે બીજા બધા જ પવિત્ર સ્થળો અરુણાચલ પાસેથી પ્રકાશપુંજ પ્રાપ્ત કરે છે. પર્વતનો આકાર ઓમ જેવો છે. જનશ્રુતિ અનુસાર વૈદિક સમયમાં મહર્ષિ ગૌતમે આ પહાડ પર તપ કર્યું હતું. શ્રીરામની અંતરદ્રષ્ટિ તેમને જે વિભૂતિ સાથે મેળવી આપવા અહીં સુધી ખેંચી લાવી હતી, એ મહાન વ્યક્તિ છેલ્લા 36 વર્ષથી અહીં જ પોતાનું રહેઠાણ બનાવી તપ કરી રહી છે. મહર્ષિ રમણે જ્યારથી વૈરાગ્ય લીધો હતો ત્યારથી તેઓ અરુણાચલ પર્વતમાળાની આસપાસના કોઈને કોઈ મંદિરને પોતાનું રહેઠાણ બનાવતા રહ્યા હતા. એક દિવસ તેમના માતૃશ્રી તેમને સમજાવવા અહીં આવ્યા હતા, તો પણ તેમણે અરુણાચલ છોડી બીજે ક્યાંય પણ જવાનો ઇનકાર કરી દીધો. પોતાના માતૃશ્રીને મળ્યા પછી તેઓ તરત જ અહીંની કોઈ કંદરામાં ચાલ્યા ગયા અને સન 1922 સુધી તેઓ ત્યાં કંદરામાં જ રહ્યા. ત્યારબાદ તેઓ અહીં નીચે પહાડની તળેટીમાં આવી ગયા અને આવીને ત્યાં રહેવા લાગ્યા કે જ્યાં આજે આશ્રમ બનેલો છે. અરુણાચલમાં ફરતા ફરતા શ્રીરામને આ બધી જ વાતોની જાણ થઈ. શ્રી રમણ આ આશ્રમની જગ્યા પર સૌ પ્રથમ ઘાસની ઝૂંપડી બનાવી અનેક મહિનાઓ સુધી ઝૂંપડીમાં જ રહ્યા. ધીરે ધીરે ભક્તોની સંખ્યા વધવા લાગી. તેમ તેમ આ આશ્રમ પણ વિસ્તાર પામતો ગયો.
શ્રીરામે જ્યારે આ આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે અંદર આવતા જ એ જોઈ ભાવ વિભોર બની ગયા કે આ આશ્રમમાં કોઈ પ્રવેશ દ્વાર જ નથી. એ ચારે તરફથી ખુલ્લો છે. ઝૂંપડીઓની આસપાસમાં ઠેર ઠેર ઉગાડવામાં આવેલ નાળિયેરના વૃક્ષો ચંબળ ઢોળી રહ્યા હતા અને તેની પર્ણ વલ્લરીઓ જાણે એ આશ્રમને ઢાંકી દેવા પ્રયત્ન કરી રહી હોય એમ ભાસતું હતું. મહર્ષિ રમણ જે ઝૂંપડીમાં રહેતા હતા તેની પશ્ચિમ દિશામાં કેટલાક સાધુઓએ પોતાના માટે છાપરા બનાવી લીધા હતા. આશ્રમમાં અહીં તહીં ફરતા 20-25 જેટલા શ્રદ્ધાળુઓ નજરે પડ્યા. એમાં ભારતીય નાગરિકો ઉપરાંત યુરોપ અને અમેરિકાથી આવેલ શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થતો હતો. ત્યાં સામાન્ય રીતે હિન્દુઓ તો આવતા જ હતા, તેમના સિવાય પારસી, યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે ધર્મને માનનારાઓ પણ જિજ્ઞાસાવશ ત્યાં આવી ચડ્યા. શ્રીરામે આશ્રમની અંદર ચારે દિશામાં દ્રષ્ટિ દોડાવી. આ દ્રષ્ટિમાં કોઈ અધિકારી આશ્રમવાસી સાથે સંપર્ક કરવાની તીવ્ર ઈચ્છા છુપાયેલી હતી. અચાનક તેમની નજર દૂરથી આવી રહેલ એક સાધક પર અર્થાત શ્રી રમણના અનુયાયી પર પડી. એ જ રીતે પેલો સાધક પણ એવા જ કોઈ સાધકની, કોઈ જિજ્ઞાસુ આંગતુકની શોધ કરી રહ્યો હતો. એ સજ્જનનું નામ ગણપતિ શાસ્ત્રી હતું. તેઓ મૂળ તો ઉત્તર પ્રદેશના બનારસ શહેરના રહેવાસી હતા. તેમની ઉંમર લગભગ 60-65 જેટલી હશે. શ્રીરામને જોતા જ તેમણે તરત પૂછ્યું, કેમ છો? શ્રીરામે પ્રથમ તો તેમને 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નમ્રતાપૂર્વક પોતાનો પરિચય આપ્યો તથા અહીં આવવાનો પોતાનો ઉદ્દેશ પણ સ્પષ્ટ કર્યો. એમને જ્યારે જાણ થઈ કે આટલે બધે દૂરથી આવનારી વ્યક્તિ મહર્ષિ રમણના દર્શન કરવા, મળવા અને આશ્રમને નજીકથી જોવા સમજવા આવી છે ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો. તેમણે કહ્યું, ભગવાન હમણાં જ થોડી ક્ષણો માટે પોતાની ઝૂંપડીમાંથી બહાર આવનાર છે. ત્યાં સુધી આપ સ્નાન વગેરે કાર્યો પતાવી નિવૃત્ત થઈ જાઓ અને જમી પણ લો. નાહી ધોઈ સ્વચ્છ બન્યા પછી સ્ફૂર્તિનો અનુભવ કરતા શ્રીરામ જમવા માટે રસોડામાં આવ્યા. અહીં અન્ય લોકો પણ જમવા માટે એક હરોળમાં બેઠા હતા. એ એક વિશાળ હોલ જેવી જગ્યા હતી જેના પર લોખંડના પત્ર નાખવામાં આવ્યા હતા. એ મકાનનો એક ભાગ અલગ કરવામાં આવ્યો હતો. ગણપતિ શાસ્ત્રીએ જણાવ્યું કે અહીં બધા જ લોકો એક સાથે બેસી જમે છે. અહીં કોઈ નાત જાત વિશે પૂછતું જ નથી. નાત જાત, ધર્મ, દેશી કે વિદેશીનો કોઈ વિચાર કરવામાં આવતો નથી. છતાં પણ કેટલાક રૂઢિવાદી બ્રાહ્મણો પણ આવતા હોય છે કે જેઓ અલગ બેસી જમવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેમને માટે રસોડામાં એક અલગ જગ્યા ફાળવવામાં આવી છે. શાસ્ત્રીજીએ શ્રીરામને અલગ રાખવામાં આવેલી જગ્યા પણ બતાવી. શ્રીરામે કહ્યું કે જ્યારે નાત જાતના કોઈ ભેદભાવને માનવાનો જ નથી તો માનવો જ ન જોઈએ. બધા જ લોકો માટે એક જ જગ્યાએ બેસી જમવાની વ્યવસ્થા શા માટે ન બનાવી? ગણપતિ શાસ્ત્રીએ જવાબ આપ્યો કે આ મકાનના 3/4 ભાગમાં તમામ લોકો બેસે છે, બ્રાહ્મણો પણ બેસે છે, પરંતુ પેલું જે સ્થળ છે તે હઠીલા જિદ્દી સ્વભાવવાળા લોકો માટે છે. ભગવાને સૌને માટે એક સરખી વ્યવસ્થા બનાવવા માટે કહ્યું છે. તેઓ ન તો નાત જાત કે કોઈ નિયમોનું પાલન કરવાનું કહે છે અને ન તો તેને તોડવા માટે કહે છે. ગણપતિ શાસ્ત્રીએ શ્રીરામને જમવા માટે ફરી આગ્રહ કર્યો. તેઓ આશ્રમમાં આવેલ અન્ય ભક્તો સાથે બેસી ગયા. અહીં જમવા માટે કેળના પાંદડાનો ઉપયોગ થતો હતો. દરેક વ્યક્તિને કેળનું પાંદડું આપવામાં આવ્યું અને પીરસવામાં આવ્યું. જમવાનો આરંભ થાય તેની થોડી ક્ષણો પહેલા મહર્ષિ રમણ છાપરા નીચે આવીને બેસી ગયા. તેમણે પોતાનો બેસવા માટે બંને હરોળ વચ્ચે આવેલી જગ્યા પર પસંદગી ઉતારી હતી. બીજી હરોળમાં બેઠેલા અન્ય લોકો ઉઠીને મહર્ષિને પ્રણામ કરવા ઈચ્છતા હતા તો રમણ મહર્ષિએ તેમને હાથનો ઈશારો કરી ત્યાં જ બેસી રહેવાનો સંકેત કર્યો. ત્યારબાદ તેઓ સ્વયં ચૂપચાપ બેસી જમવા લાગ્યા. એ દિવસે જમવામાં સંભાર અને ભાત હતા. મહર્ષિ ચૂપ હતા અને લોકો પણ તેમનું અનુકરણ કરતા જમી રહ્યા હતા. વાતાવરણમાં શાંતિ છવાયેલી હતી. રૂઢિવાદી બ્રાહ્મણો માટે માત્ર રસોડામાં જ નહીં પરંતુ તેમના રહેવા ઉતરવા માટે પણ કોઈ બીજી જ જગ્યાએ અલગ વ્યવસ્થા બનાવવામાં આવી હતી. મહર્ષિની ઝૂંપડી સામે તો બધા જ લોકો એક હરોળમાં બેસતા. નાત જાત, ગરીબ, તવંગરનો કોઈ ભેદભાવ દાખવવામાં આવતો જ ન હતો. મધ્યાહન પછી મહર્ષિ પોતાની ઓરડીમાંથી બહાર આવી પોતાની જગ્યા પર બેસી ગયા. ત્યાં પ્રગટાવવામાં આવેલ અગરબત્તીઓથી સમગ્ર વાતાવરણ મહેકી રહ્યું હતું. ત્યાં બેઠેલા કેટલાક લોકોની આંખો બંધ હતી. મહર્ષિ આવ્યા પછી તેમણે સૌએ પોતપોતાની આંખો ખોલી નાખી તથા પોતાના શ્રદ્ધેય પૂજનીય મહાપુરુષ તરફ દ્રષ્ટિ કરી અને તેમને નિહાળવા લાગ્યા. શ્રીરામ પોતાની જગ્યા પરથી ઊભા થયા અને મહર્ષિ રમણ સમક્ષ 2 હાથ જોડી ઊભા રહ્યા.
ત્યારબાદ પ્રણામ કર્યા અને તેમના ચરણોમાં પુષ્પો ચડાવ્યા. મહર્ષિએ પોતાની પાસે રાખેલી એક વાંસની ટોપલીમાંથી એક ફળ ઉઠાવી શ્રીરામના હાથમાં મૂકી દીધું. આ ફળ નાસપતિનું હતું. આધ્યાત્મિક દ્રષ્ટિએ નાસપતિનું ફળ એક કઠોર વ્યક્તિત્વનું પ્રતીક છે, જે એકી સાથે અત્યંત મૃદુ અને રસથી ભરેલું પણ હોય છે. બીજા લોકો પણ એક પછી એક પોતાની જગ્યા પરથી ઊભા થયા અને મહર્ષિને પ્રણામ કરી ફરી યથાસ્થાને બેસી ગયા. બધા જ લોકો એક પછી એક પોતપોતાની જગ્યા પર બેસી ગયા. ત્યારબાદ એક બ્રહ્મચારી ઊભા થયા અને એક જ સ્વરે વેદ મંત્રનો ઉચ્ચાર શરૂ કરી દીધો. બહારથી આવેલ અજાણ્યા આંગતુકોમાંથી એક વ્યક્તિ બોલી ઉઠી કે આ મંત્રનો અર્થ અમોને જો સમજાવવામાં આવે તો ઘણું જ સારું.